પગની જરૂર નથી, એ વગર પગે ચાલી શકે. એનું પદ ચલાઈ સુનઈ બિનું કાના, એને સાંભળવા માટે કાનની જરૂર નથી. એ વગર કાને આ સ્પીકરો મૂક્યા ને, એ આપણા માટે મૂક્યા. ભગવાનને સાંભળવા માટે આ સ્પીકરોની જરૂર નથી, એને કાનની જરૂર નથી. કબીરે એમ કીધું, મુલ્લા હો કે બાંગ પુકારે, क्या तेरो साहेब बेरो है पर चीटी के बग घुंघरू बांधे वो भी साहेब सुनतो. आ कीड़ी ने કેટલા પગ હોય ખબર છે? કીડી ના પગ જોયા? આ કીડી ને 4 પગ હોય અને ચારે 4 પગમાં એવું કોઈ ક્રાંતિકારી સોની જન્મે કે કીડીના પગનું માપ લઈને કીડીના પગમાં સોનાના ઝાંઝર પહેરાવે અને ચારે 4 પગમાં સોનાની ઝાંઝર પહેરી અને કીડી છમ 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 કરતી ચાલતી હોય તો એ છમછમનો અવાજ આપણે ન સાંભળી શકીએ, પણ કબીર કહે મારા ઠાકરને સંભળાય. જેની પાસે વાણી નથી, જે બોલી નથી શકતા, એ પણ પ્રાર્થના કરે. કોણ સાંભળે? પરમાત્મા સાંભળે. અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનાતિ માનસ. સ્વાદનું આસ્વાદન કરવા માટે આનંદ એટલે મુખની જરૂર નથી. અને બિનું વાણી ભક્તાબળ જોગી, એને બોલવા માટે વાણીની જરૂર નથી. ઈશ્વર સર્વશક્તિમાન છે.